હર હર મહાદેવ દોસ્તો, કેમ છો બધા? મજામાં છો? આજે હું જઈ રહ્યો છું મવા, અને મારે આજે દોર અને પતંગ લાવવાના છે, એટલે માટે હું મવા જઈ રહ્યો છું. તો તમે મિની વ્લોગમાં બન્યા રહેજો. ચાલો મિત્રો, તમે આજે શૂઝ પહેરી લીધા છે. ગાડી સ્ટાર્ટ કરી અને હું પેટ્રોલ ચેક કરી લીધું, હેલ્મેટ બેનમેટ લગાડી અને નીકળી ગયો હતો. અને રસ્તામાં વસરાજ દાદાનું મંદિર આવ્યું, તો વસરાજ દાદાના મંદિરે પગે લાગવા ગયા અને પછી ત્યાંથી નીકળી ગયા. ડુંડાસ ગામની આજુબાજુની વાડીઓમાં વધારે તો અજમાની જ ખેતી કરવામાં આવે. જોવો તમે આગળ જતા એક ભાઈ એક દાદાને હેલ્પ કરી રહ્યા હતા, અને આ સારી વાત કહેવાય છે, કેમ કે કોઈ પણ માણસને મદદ કરવી તે સારી વાત છે. મિત્રો, હું મહુવા પહોંચવા જ આવી ગયો હતો, અને મહુવા પહોંચી જ ગયો છું. પછી મારે જવાનું હતું દવાખાને, તો તેમ દવાખાના તરફ જઈ રહ્યા હતા. અને પછી નીચે ઉતરી અને હું ચાલવા માંડ્યો, અને દવાખાનાના પગથિયા ચડવા માંડ્યો, અને પગથિયા ચડતા હું થાક પણ લાગી ગયો. પછી પોગી અને પછી નીચે ઉતરી ગયો. પતંગ લેવા માટે ગયા, અને પતંગની દુકાનમાં તો બહુ ઝાઝા પતંગ હતા, એટલા માટે અમે થોડા ઘણા પતંગ લઈ લેતા હતા. અને 3 ફિરકા પણ પાઈ લીધા, કેમ કે ખેર જોરદાર કરવાની છે, અને બહુ ઝાઝા પતંગ છે. દોરો અને પતંગ અને બીજી બધી જે કંઈ ખરીદી કરવાની હતી તે બધી જ ખરીદી કરી, અને અમે 3 એવા ઘર તરફ નીકળી ગયા. મિત્રો, તો અમે 20-25 મિનિટમાં ઘરે પહોંચી ગયા. અને આ તમારા ભાઈનો મિની વ્લોગ આજનો કેવો રહ્યો તો કમેન્ટ કરીને કહી દેજો. ન હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં. બાય બાય, ટાટા.